નમસ્કાર, હું છું માર્ગી. આપણી સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. વિસાવદરની ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી વિપક્ષનો વિકલ્પ બની રહી હોવાનું જણાતા કોંગ્રેસે હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે જોર લગાવ્યું છે. કોંગ્રેસ પાટીદારોને રીઝવવા 28મીએ ખોડલધામમાં ખોડિયાર માતાના દર્શન કરીને ધજા ચડાવશે. પ્રદેશના દિગ્ગજ નેતાઓની હાજરીમાં પાટીદાર સમાજના આગેવાનો સાથે એક બેઠક યોજાશે, જેનો મુખ્ય હેતુ તેમની નારાજગી દૂર કરીને સમુદાયને મનાવવાનો છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરાયેલા શંકાસ્પદ આતંકવાદી અદનાનની પૂછપરછમાં રામ મંદિર સહિત ઉત્તર પ્રદેશના અનેક ધાર્મિક સ્થળો પર હુમલાનું ષડયંત્ર બહાર આવ્યું છે. યુપી એટીએસની ટીમ દિલ્હી જઈને તેની પૂછપરછ કરી રહી છે. અગાઉ હાઈકોર્ટના જજને ધમકી આપવાના આરોપમાં પકડાયેલા અદનાને જેલમાંથી છૂટ્યા બાદ ભોપાલ ગયો હતો અને જેહાદી પ્રવૃત્તિઓ કરવાનું કાવતરું ઘડવાનું શરૂ કર્યું હતું. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ ભારત પાકિસ્તાનના સંબંધો અંગે કહ્યું કે વિવાદના નિરાકરણ માટે ભારતને મધ્યસ્થતા સ્વીકારવાની કોઈ જ જરૂર નથી. રૂબિયોએ જણાવ્યું કે અમેરિકા ભારતને મધ્યસ્થતા માટે દબાણ નહીં કરી શકે, કારણ કે તે બંને દેશો વચ્ચેનો આપસી મામલો છે. આ નિવેદન ભારતની એ નીતિઓનું સમર્થન કરે છે કે તે પાકિસ્તાન સાથેના તમામ મુદ્દાઓનો ઉકેલ માત્ર દ્વિપક્ષીય વાટાઘાટો દ્વારા જ લાવવા માંગે છે. બંગાળની ખાડીમાં ચક્રવાત મોન્થા ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. આઈએમડીના અનુસાર આ વાવાઝોડું આગામી 24 કલાકમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ શકે છે. 28મી ઓક્ટોબરની સાંજે આ વાવાઝોડું આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાવવાની અપેક્ષા છે. આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ અને તમિલનાડુમાં 27થી 30 ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદની સંભાવના છે. ભારતીય સેના પણ આ સંભાવનાને લઈને હાઈ એલર્ટ પર છે. ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના ફેરફાર બાદ પૂર્વ મંત્રી બચુ ખાબડની ઓફિસ અને મંત્રી નિવાસનો બંગલો લેવા માટે નવનિયુક્ત મંત્રીઓમાંથી કોઈ તૈયાર નથી. આંતરિક સૂત્રો મુજબ કેટલાક મંત્રીઓને મનરેગા કૌભાંડ બાદ પદ ગુમાવનાર ખાબડનો આ બંગલો અને ઓફિસ અપશુકનિયાળ લાગ્યા છે. જોકે સરકારી નિયમો મુજબ આ સ્થળો આખરે શ્રમ રોજગાર રાજ્યમંત્રી કાંતિ અમૃત્યા અને ડોક્ટર મનીષા વકીલને ફાળવાયા છે. વિકસિત થતી ટેકનોલોજી ખતરનાક બની શકે છે, તેનો એક કિસ્સો જોવા મળ્યો. મેરીલેન્ડમાં એક એઆઈ આધારિત સુરક્ષા સિસ્ટમે સ્કૂલના વિદ્યાર્થી ટાકી એલનના હાથમાં રહેલા ચિપ્સના પેકેટને ભૂલથી બંદૂક સમજી લીધું. સિસ્ટમનો એલર્ટ મળતા જ સુરક્ષાકર્મીઓએ એલનને પકડીને બંદૂક તાકી અને જમીન પર સુવડાવી દીધો. જોકે તપાસમાં કશું જ શંકાસ્પદ ન મળતા તેને મુક્ત કરાયો, પણ આ ઘટનાથી એઆઈની ભૂલનો માનવ જીવન ઉપર ખતરો સાબિત થયો છે. દક્ષિણ ચીન સમુદ્રમાં યુએસ નેવીના 2 સૈન્ય વિમાનો ક્રેશ થયા છે. પ્રથમ MH-60R હેલિકોપ્ટર વિમાનવાહક જહાજ USS નિમિત્ઝ પરથી ઉડાન ભરતી વખતે અને બીજું FA-18F ફાઇટર જેટ અડધા કલાક બાદ જહાજ પરથી ઉડાન ભરતી વખતે ક્રેશ થયું હતું. સદનસીબે બંને અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ. બંને ઘટનાઓ એકબીજાથી માત્ર અડધા કલાકના અંતરે જ થઈ હોવાથી આ ઘટનાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના ખેડૂતો કડડા પ્રથા એટલે કે જમીન જપ્તીની પ્રથા અને કૃષિ સમસ્યાઓ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં ખેડૂતોએ કપાસના નીચા ભાવ અને મગફળી ખરીદીની મર્યાદા વધારવા માંગણી કરી હતી. બોટાદમાં ખેડૂતોએ ખોટા કેસીસમાં ન્યાય અને પોલીસ દમનની તપાસની માંગણી કરી છે. કિસાન એકતા મંચે જો માંગણીઓ નહીં સંતોષાય તો વિશાળ આંદોલનની ચેતવણી આપી છે. આપ 3 ઓક્ટોબરે સુરેન્દ્રનગરમાં મહાપંચાયત બોલાવશે. ગુજરાતમાં 2 દિવસથી માવઠું ચાલુ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી નદીઓમાં પૂર આવ્યું છે. ભાવનગરના વલ્લભીપુરમાં ઘેલો નદીનું ડાયવર્ઝન ધોવાતા ભારે વાહનો માટે રસ્તો બંધ કરાયો છે. અમરેલી રાજકોટ તરફના વાહનોને બરવાળા વૈકલ્પિક રૂટે ડાયવર્ટ કરાયા છે. વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. રસ્તો બંધ થઈ જતા વાહન ચાલકોને 30 કિલોમીટર વધુ ફરીને જવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે તાપી જિલ્લામાં આવેલો ઉકાઈ ડેમ તેની ભયજનક સપાટી નજીક પહોંચી જતા તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવાયા છે.
હાલમાં ઉકાઈ ડેમની સપાટી 345.02 ફૂટ પર પહોંચી ગઈ છે, જે ભયજનક સ્તરની એકદમ નજીક છે. ઉપરવાસમાંથી ડેમમાં 46,418 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. પાણીની સતત વધતી આવકને નિયંત્રિત કરવા માટે અને ડેમની સુરક્ષા જાળવવા માટે તંત્રએ કેટલાક મહત્વના નિર્ણય લીધા છે. ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદની શક્યતા છે. અરબી સમુદ્રમાં ડિપ્રેશનની અસર 31મી સુધી રહેશે. આજે સૌરાષ્ટ્ર કચ્છ માટે રેડ એલર્ટ જાહેર થયું છે, જોકે આવતીકાલે વરસાદમાં ઘટાડો થશે. 29 થી 31 તારીખ સુધી ભારે વરસાદની આગાહી છે. આ અસર ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હી સુધી પહોંચશે. ખેડૂતો તેમની જણસી સલામત સ્થળે ખસેડે તેવી અપીલ પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદ પર ફરી ઘર્ષણથી શાંતિ કરારનું ઉલ્લંઘન થયું છે. પાકિસ્તાની સૈન્યના દાવા મુજબ આતંકવાદીઓએ અફઘાન સરહદ નજીક ઘૂસણખોરીનો પ્રયાસ કરતા મધ્યરાત્રિએ થયેલા એક હુમલામાં 5 પાકિસ્તાની સૈનિકો અને 25 આતંકવાદીઓ સહિત કુલ 30 લોકો માર્યા ગયા છે. પાકિસ્તાની સૈન્યએ આ ઘટના બાદ અફઘાન સરકારના ઈરાદા ઉપર શંકા વ્યક્ત કરી છે, જેનાથી બંને દેશો વચ્ચે યુદ્ધની ચેતવણી જેવો માહોલ સર્જાયો છે. ટ્રમ્પે 1 નવેમ્બર 2025થી ચીન પર 100% ટેરિફ લાદવાની જાહેરાત કરેલી, જેનાથી વૈશ્વિક તણાવ વધ્યો હતો. જોકે યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે કહ્યું છે કે 2 દિવસની વાતચીત પછી ચીન સમાધાન કરવા માટે તૈયાર જણાઈ રહ્યું છે. આ અઠવાડિયાના અંતમાં ટ્રમ્પ અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચેની બેઠક અને સંભવિત કરાર ચીનને આ ભારે ટેરિફ ટાળવામાં મદદ કરી શકે છે. આ બેઠકમાં વેપાર સહિતના અનેક મુદ્દાઓ આવરી લેવાશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.